સદગુરુ દેવની જય. સદગુરુ સાધુ મયારામજી મહારાજની જય. હવે ગુરુજી પ્રશ્ન છે કે વચન વિવેકી જે નર નારી પાનબાઈ, હા, તો વચન વિવેકી કોને કહેવાય? વચનનો વિવેક એને કહેવાય છે કે વચન જ્યારે ઈંગલામાં રમતું હોય ત્યારે શુભ કામ કરી લેવા. હા, ઈંગલામાં રમતું હોય ત્યારે ક્રૂર કામ કરી લેવા. શિષ્યમણામાં વચન રમી રહ્યું હોય ત્યારે ધ્યાન ધરી લેવાય. પૃથ્વી તત્વમાં વસન રમી રહ્યું, પૃથ્વી તત્વ હાલતું હોય ત્યારે સ્થાપન કરી લેવાય. અને ઉત્થાપને અગ્નિમાં કરી લેવાય. હા, જળમાં સર્જન કરી લેવાય. વાયુમાં પરિવર્તન કરી નાખે. વાયુમાં પરિવર્તન કરી નાખે. આ વસ્તુથી જ બધું થાય છે. તમારે કરવું ન પડે. એ વચન જ કરે છે, એને કરવું પડે નહીં કાંઈ. એ વચન જ કરી નાખે. એને શું કરવાનું હોય? હરી હરી. હવે ગુરુજી, જથારથ વસનની શાન જેણે જાણી, હા, તો જથારથ વસનની શાન એટલે શું? જઠારથ વચન એને કહેવાય કે કોઈ માણસ પ્રશ્ન કરતો હોય અને કઈ બાજુ વચન રમી રહ્યું છે એ એની દિશા જોઈને જ હા ના કહે છે. એ જઠારથ. હા, હા, જઠારથ છે એની જઠારથ વચન. કે એમાં એ કોઈ મને ઘેરી આપણે ગયા, એ હતો તો આપણું કામ થયું. એ નહોતો તો શું થાય? હા. થાય જ નહીં. એમ જઠારથ એટલે જેમ છે એને જોઈ લીધો બરોબર. અને તો જ થાય. હવે ગુરુજી, હા. વચને થાપન અને વચને ઉત્થાપન એ કઈ રીતે? આ વચને આમાં ઓમકાર નાભીથી ઉપડે છે. આમાં અકાર ઉકાર ને મકાર ત્રણ અવાજ છે એક શબ્દમાં. અકાર સર્જન કરે છે, ઉકાર પાલન કરે છે વિષ્ણુ રૂપે. બ્રહ્મા અકાર રૂપે સર્જન કરે છે, વિષ્ણુ ઉકાર રૂપે પાલન કરે છે, અને મહેશ મકાર રૂપે સંહાર કરે છે. પણ એના નામ આપ્યા ખાલી કરી રહ્યું વચન જ. આ બધું બરાબર. વચન જ થાપે ઉથાપે ને બધું કરે છે. અને છેવટે કોઈ એમ કે ઈ કરે છે તો ઈ નોટા ટેડી, હા. એ તો પછી થયા. સર્જન તો બ્રહ્માએ કર્યું હોય તો બ્રહ્માને કોણે સર્જન કર્યા? એ વાંધો આવે. એટલે વચન જ કરે. બ્રહ્મા સર્જન નથી કરતા, પણ જરી નાભીમ હોય ત્યારે એ વચન સર્જન કરે. વિષ્ણુ પાલન કરે છે, પણ વિષ્ણુ તો પાલન કરે, પણ વિષ્ણુનું પાલન કોણ કરે? હા. વિષ્ણુનું કોઈ પાલન તો હોય છે ને, નામ હોય ઉપરે એટલે. હોય જ છે ને. એટલે એ નથી કરતા. વચન જ કરીનું છે, પણ વિષ્ણુ રૂપે એવા ગુણ છે. મહેશ સંહાર કરે છે, હા, પણ મહેશ સંહાર કરે છે, પણ મહેશનો સંહાર કોણ કરશે? હા, કારણ કે એ જે છે એ મટવાના છે ગમે તે. હા. સાકાર હોય તો સાકાર, નિરાકાર હોય તો નિરાકાર. હા, પવન નિરાકાર છે તો એ પડી જાય છે, મરી ન જતો તો. હા. પણ હોય હયાત હોય એની હયાત મટવી જોઈએ. તો જ આ જગત કહેવાય. જગત કોને કહેવાય? સર્જન પાલન ને સંહાર એવું ચાર કરે. હા. હા, ક્રમ પર હાલ્યા કરે. એની આડા. ઘડિયાળ કોને કહેવાય? એ બસ એમને ફરતી ફરિયાદ કરે. ફેરા કરે. ફરતી ફરિયાદ કરે, પાછી ન ફરતી. નહીં. પણ એ છતાં એમાં તારીખ બદલી જાય ત્યાં આવે એટલે હા. પછી બીજો નહીં ગણાય 24 કલાકે. હા. પાછો ત્યાં આવે ઉપર ત્યાં 24 કલાકે. એમ આ ક્રમ હાયલાર કરે છે. અને એમ આખા દિવસ ઉયો જાય, મહિનો ઉયો જાય, વર્ષ ઉયા જાય, ને યુગે ઉયા જાય. હા. પણ ઘડિયાળનો ખોટ કાંઈ. નો. પણ એ તો કદાચ ખોટ કહે. આ તો ખોટ કહે જ નહીં. મારા ધણીએ બનાવી હરી હરી. એ સમયનું જ્ઞાન આપે. હા. એટલો સમય છો, એટલો સમય છો. સાધનો અહીંયા કોઈનો સમય નક્કી કરી શકે. લ્યો એમ કેમ કરવું? દિહાળે તો દી જોઈ નીચે, પણ રાત્રે શું કરવું? એટલે આ સમયનું જ્ઞાન જેમ યંત્ર આપે છે, એમ આ બધા આ વચન બધું કામ આપી રહ્યું છે. હરી હરી. હવે ગુરુજી, હા. વસ્તુ વચનમાં પરિપૂર્ણ એ કઈ રીતે છે? પરિપૂર્ણ એટલે છે કે આ જગતની અંદર વચન હેનામાં નથી. ખળમાય છે તો વધે, હા. ઝાડમાય છે તો વધે, હિંસક પ્રાણીઓ હોય છે, સાધુ બ્રાહ્મણો હોય છે, બધે છે. પ્રાણીઓમાં શ્વાસોશ્વાસ રૂપે છે.
પણ આ જળમાં શ્વાસ ઉશ્વાસ રૂપે નથી. એ કાંઈ નાળિયાની ધબધબ દો થાય ડાળને પકડી તો નહીં. ચેતન એમાં છે, વધે એટલી વેલ વધી જાય, ફૂલ ખીલી જાય, એમાં કઈ જીવ પણ જીવ ચેતન છે, એમાં શ્વાસ નથી. વાત નથી. એટલે ઘણા પ્રકારે આ વર્ષણ છે. હા, વર્ષણના ઘણા પ્રકારો છે. શ્વાસ રૂપે તો પ્રાણીઓમાં છે. પ્રાણ એમાં છે, પ્રાણીઓમાં. અમુકમાં પ્રાણ જ નથી, ચેતના જ છે, એમાં કાંઈ શ્વાસ ઉશ્વાસ ન હોય. એમ અંકુર કહેવાયું, અને અંકુર ત્રીજે દી ઉગી જાય. હા. બીજ અનાજનું કે બીજે દી હા. એ ખોટડો નીકળે, એ ચેતન મહિના વધે છે. નહીં. પણ એમાં જો ધબકારા ન થાય. ધબકારા નથી પણ વધે ચેતન છે એટલે આ બરાબર છે. હરી 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 હરી. હવે છેલ્લે ગંગા સતી એવું કહે છે હા, કે કરજો કોઈ તમે વસનવાળાનો સંગ. હવે વસનનું જેને અનુભવ હોય, વસનના વર્તમાન જેની પાસે હોય, એવાને તેમાં ગુરુ કરો તો તમને સમજાવે. બિચારા નથી સમજાતું, જેને નથી સમજાણું પૂરા ગુરુ અહીંયા, એના શીલા થાત એ ચાલી સમજાવે. એ પછી તમને એમ કે આમાં બધું આવી ગયું, આમાં શું કોઈ આવી ગયું બીજું કઈ. એમ 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 આવું છે. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર દબાવો.